જય માતાજી બધાય કેમ છો મજામાં તો આપણે મજામાં જ છેવી તો આપણે તો જો હવારમાં રોટલી બનાવી નાખી છે તો શાક બનાવવાનું બાકી છે પછી નિશાળિયાને ટાઈમ થઈ જાય ત્યારે 10 વાગ્યા તો શાક બની જાય ને તો જો આપણે અહીં કારેલા ભરીને મેચ્યા છે આમાં બધો મસાલામાંથી મસાલો નાખી દીધો છે બધો તો ભરીને કારેલા જો સરસ મજાના મેક દીધા છે પણ આપણે જો તે પેલામાં તેલ મેક દીધું છે તો જો તેલ આવી ગયું છે તો આપણે વઘાર કરી નાખીએ એનો નાખી એટલે પાપા ઉડે નહીં નકર તો તેલ ઉડે પાછું બસ દાદવાની બીક લાગે આ રીતે આપણે હલાઈ નાખીએ એટલે તળાઈ જાય ને થોડાક પછી આપણે આમાં છાશ ને એવું નાખીએ પછી વાળું બનાવવાનું છે કારેલાનું શાક આપડા સડી જશે કારેલા સરસ મજાના અસર તો હવે નાખી દઈશું આપણે એમાં છાશ જો સાસી લઈ આવ્યા સીવી એટલે હવે નાખી દઈશું આમાં છાશ કઢી વાળું બનાવવાનું છે છાશ નાખી દીધી હવે આ રીતે કઢીમાં હલાવશું એટલે કઢી સારી ઘાટી થઈ જાય અસલ સરસ મજાની તો હવે જો આપણે કઢી અસલ પાકી ગઈ છે કારેલાની જો એવી ઘાટી થઈ ગઈ તો હવે આપણે આને ઉતારી લઈશું જો સરસ મજાનું શાક બની ગયું કારેલાનું કઢી વાળું આપણે શાક તો બનાવી નાખ્યું પછી અમારે જઈને ટિફિન ભરી દીધા નિશાળે જતા રહ્યા છે તો આપણે જો ખાટલો આણી નહીં દીધો છે તો સલાખો પાથરવો પડે ઘઉં પડવાના છે એટલે સલાખો પાથરી દેવી પવન છે એટલે પાથરી જો કીધો તો આ જો ઘઉં પડવાના છે હવે દળવા તો આમાં તો જો હળે નહીં એટલે પાવડર અનાજનો નાખ્યો છે અને લીમડો નાખ્યો છે તો આપણે ઉપણવાનું ચાલુ કરી દેવી ધનેડા નો પડે કોઈ દી અનાજનો પાવડર ને લીમડો નાખી હવે ઘઉં ઉપણીને તડકે તપાવવા મેક દીધા છે તો હવે આપણે આ પીવાની ટાંકી છે અહીંયા અમારે જો નાની આ પીવા માટે છે તો આપણે જો હારી કરી નાખી છે વિસળીને સરસ મજાની કેવી વિસળી નાખી છે તો હવે આપણે જઈશું ચાલુ કરવા મોટર તો આ જો અહીંયા પાણી આવશે ચાલુ કરીને આવી એટલે મોટી કુંડી રહીને અમારો ગેટ છે એટલે ના આવશે તો આપણે ચાલુ કરવા જઈશું તારે જો આપણે અહીંયા પડામાં હાલ્યા જઈએ છીએ તો આમાં 4-5 દી પહેલાં ઝાર વાવી હતી તો જો અમુક ઉગી ગઈ છે અમુક ઉગતી આવે છે તો અહીંયા સામેના દાર દેખાય છે ના આપણે બોર્ડ છે ના ચાલુ કરવાની છે મોટર તો જો ટાવર આપણે આવી ગયું છે વરસાદ આવે એટલે આમ ઢાંકવું પડે નકર તો પેલી જાય તો આપણે જો મોટર ચાલુ કરી દેવી ચાલુ થઈ ગઈ તો આમાં તો સારી દેખાય છે જાહેર સરસ મજાની દેખાય છે અસલ જો સારી દેખાય છે આમાં અમુકમાં પછી થોડુંક ઓલું મોડું પીતું હોય એટલે આડિયામાં થોડીક ઓછી દેખાય છે આ ઉપલા આડિયામાં સારી દેખાય છે તો જો આપણે વ્યાયા છીએ ઘીરે મોટર ચાલુ કરીને તો જો કુંડી ભરાય છે થોડું પાણી આવે બારનું તો છે એટલે ધીમું પાણી આવે છે થોડું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય